બધા જ કથાકારો ભેગા થયા હોય અને એમાં જો મોરારી બાપુની ઓળખાણ આપવી પડે તો થોડું અજુગતું લાગે, એ સ્વાભાવિક છે. બધા શિક્ષકો ભેગા થયા હોય અને એમાં ગીજુભાઈ બધેકાની જો ઓળખાણ આપવી પડે તો થોડું અજુગતું લાગે. ક્રિકેટરો બધા ભેગા થયા હોય અને એમાં સચિન તેંડુલકરની જો ઓળખાણ આપવી પડે તો થોડું અજુગતું લાગે. બધા એક્ટરો ભેગા થયા હોય, બધા હીરો ભેગા થયા હોય અને એમાં રજનીકાંત કે અમિતાભ બચ્ચનની જો ઓળખાણ આપવી પડે તો થોડું અજુગતું લાગે. જે તે સમયની તમામ હિરોઈનોમાં કદાચ માધુરી દીક્ષિતનું આપણે ઓળખાણ આપવી પડે તો અધૂરી લાગે. મોટિવેશનલ સ્પીકરની વાત કરતા હોય અને એમાં કદાચ શૈલેષભાઈની ઓળખાણ આપવી પડે તો અજુગતું લાગે. એનાઉન્સિંગ અહીંથી કરવાનું હોય અને એમાં અલગ અલગ વ્યક્તિઓની આપણી જે ઓળખાણ આપીએ તો એમાં કંઈક આપને અજુગતું લાગે. એવી રીતે 30 વર્ષથી જેને શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખી છે એવી સર્વોદય સ્કૂલની આજે ઓળખાણ આપવી પડે એ પણ મને અજુગતું લાગે છે. ખાસ આપણી વચ્ચે મોંઘેરા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એની પહેલાં આપણે જે 30 વર્ષ પૂરા થયા છે એનું સેલિબ્રેશન કંઈક અલગ રીતે કરવાનું છે. હું અમારા સર્વોદય પરિવારમાં અંકુરભાઈ, ચિરાગભાઈથી શરૂઆત કરીને સમગ્ર ફેમિલીને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારો. સાથે સાથે ચિરાગભાઈ, અંકુરભાઈ, બંને ભાભી, મણિયદા, સાથે ભાભુ, કાકા, કાકી, બેન અને જીજાજી, આ તમામને વિનંતી કે આપ શ્રી મંચ ઉપર પધારશો. અમારા મણિયદા વારંવાર કહેતા હોય કે એજ્યુકેટ ધ ચાઇલ્ડ મીન્સ લવ ધ ચાઇલ્ડ. બાળકોને સમજાવવાનો પ્રયત્ન ન કરો, સમજવાનો પ્રયત્ન કરો. 30 વર્ષથી જેને શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખવી છે, એક દસકો જાય એવું કહેવાય કે એક દસકો માણસનો આવે, દસકો જાય એટલે કદાચ એ ડાઉન થાય, પણ 3 દાયકાથી જેને સતત શિક્ષણને પ્રજ્વલિત રાખી છે એવા સર્વોદય એજ્યુકેશન કેમ્પસના આજે 30 વર્ષ પૂરા થયા છે ત્યારે આપણે એનું સેલિબ્રેશન કંઈક અલગ રીતે કરવું છે. આકાશની અંદર એ સર્વોદય 30ને મુક્ત રીતે છૂટા મૂકીને એના વ્યાપને વધુ વધારવો છે. સર્વોદય 30 એટલે કે 3 દાયકાની આ સફર છે. અને બીજું તમને કહું કે આ 30 વર્ષ પૂરા નથી થઈ ગયા, આપમેળે સહજ રીતે પૂરા થયા છે. 30 વર્ષ પરાણે પૂરા કરવા અને સહજ રીતે પૂરા થાય એમાં ઘણો બધો ફેર છે. જે કામ તમારાથી આપમેળે થઈ જાય છે એનો થાક ક્યારેય લાગતો નથી. આપ કદાચ ગોંડલથી અમદાવાદ સુધી જતા હોય અને બેસવાની જગ્યા ના મળે અને ઊભા એક હાથે હેન્ડલ પકડીને અમદાવાદ પહોંચો તો ખૂબ થાકી જવાય. પણ તમને સીટ મળી ગઈ હોય અને કોઈ બેન કે કોઈ વૃદ્ધ માણસ ચડે અને તમે ઊભા થઈ અને એને બેસવા દો અને પછી તમે અમદાવાદ સુધી ઊભા રહો તો એનો થાક તમને લાગતો નથી, કારણ કે એ કામ સહજ રીતે થઈ જાય છે. એમ 30 વર્ષ અમારાથી સહજ રીતે થઈ ગયા છે. આપ સ્પષ્ટ રીતે સર્વોદય 30 છે એ વાંચી શકો છો અને 3 દાયકા અમે પૂરા કર્યા છે. હું તમામ સર્વોદય પરિવારના સભ્યોને વિનંતી કરીશ કે અહીંથી હું 1, 2 અને 3 બોલું ત્યારે આપશ્રી આપના હાથમાં રહેલ સર્વોદય 30ને ગગનમાં મુક્ત રીતે મૂકશો અને સાથે સાથે આપણે તાલીઓના નાદ સાથે એને વધાવીશું. ચાલો સ્ટાર્ટ. 1, 2, 3.
આભાર સાહેબ.